જય શ્રી કૃષ્ણ બધાને। આજે આપણે બનાવીશું નવી રેસીપીમાં મીઠી મીઠી સુખડી। સુખડી બનાવવા માટે ભાખરીનો જાડો લોટ 1 વાટકો આપણે લઈ લીધો છે ચારીને। તો આપણે સુખડી બનાવશું। જે આવો ઝીણો ઝીણો વરસાદ આવે છે તેથી આપણે મીઠી વસ્તુ ખાઈએ। તો ચાલો હવે આપણે સુખડી બનાવવાનું શરૂ કરીએ। હવે આપણે લોયું ગેસ ઉપર રાખી દીધું છે અને આપણે સુખડી બનાવવા માટે ઘી 1 કપ આપણે વાટકો ઘી લીધું છે। 1 વાટકો જાડો લોટ હતો। હવે 1 વાટકો આપણે ઘી એડ કરીશું। ઘી ગરમ આપણે થવા દઈશું ધીમી આંચ ઉપર ગેસની। ધીમે ધીમે ઘી સરસ મજાનું આપણું ગરમ થઈ ગયું છે। હવે આપણે ઘી ગરમ સરસ મજાનું આપણું થઈ ગયું છે। હવે આપણે 1 વાટકો ઘઉંનો લોટ સુખડી માટે એડ કરીશું। હવે આપણે ધીમે ધીમે સુખડીનો લોટ આપણે ધીમા ગેસ ઉપર આપણે સરસ મજાનો શેકવાનો છે। આ રીતે ઘીનું પ્રમાણ થોડુંક સુખડીમાં આપણે વધારે રાખવાનું છે, કેમ કે ગોળ આવે એટલે પછી માપસર બંને સરખું મિશ્રણ થઈ જાય સુખડીનું। તો હવે આપણે ધીમી ગેસને ઉપર આવી રીતે હલાવ્યા રાખશું જ્યાં સુધી બદામી કલર આપણો નહીં થાય ત્યાં સુધી આપણે આવી રીતે ધીમે ધીમે શેકવાનો છે લોટ। હવે આપણું સુખડીનું સરસ મજાનું લોટ શેકાવાની તૈયારી છે। હવે બદામી કલરનો સરસ મજાનો તૈયાર થાય છે। હવે આપણું મિશ્રણ આપણે થોડીક વાર જ આપણે હલાવવાનું છે। સરસ મજાનો આપણો લોટ સુખડીનો શેકાઈ ગયો છે। હવે આપણે ગેસ બંધ કરી દેશું। હવે 5 મિનિટ આપણે ઠંડુ થોડું ખાવા દઈએ પછી ગોળ એડ કરીશું। આપણે સુખડીમાં 2 ચમચી જેટલું દૂધ એડ કરશું। મલાઈ હોય તો મલાઈ પણ એડ કરી શકાય। આપણે દૂધ એડ કરીશું તેથી આપણી સુખડી એકદમ સોફ્ટ અને પોચી બનશે। 2 ચમચી એડ કરવાનું। હવે આપણે કાજુ બદામ અંદર એડ કરી દેશું। ઓમ આપણે શેકેલા નથી એટલે હવે આ રીતે આપણે આમ એડ કરી શકીએ એટલે આરે શેકાઈ જાય। હવે આપણે ગોળ એડ કરીશું। આપણે માપ ત્રણેયનું બરોબર એક સરખું જ રાખ્યું છે। 1 વાટકો લોટ હતો, 1 વાટકો ઘી અને હવે આ 1 વાટકો આપણે ગોળ એડ કરીશું। પછી તમે જેવું મીઠું મોરું ખાતા હોય એ પ્રમાણે, પણ આપણે પરફેક્ટ માપ સાથે આપણે એડ કરીએ છીએ। હવે આપણો ગોળ સરસ મજાનો આપણી સુખડીમાં ભેળવી અને તૈયાર થઈ ગયો છે। તો આપણે ગોળ થોડી વાર પછી નાખવાનું કારણ એ છે કે આપણી સુખડી કડક ના થઈ જાય અને પોચી રહે સરસ મજાની, ખાવાની એકદમ મજા આવે। અને પોચી સુખડી હોય તો જ સુખડી કહેવાય। સુખડી સરસ મજાની હવે આપણે ગોળ પણ મિક્સ થઈ ગયો।
હવે આપણે એક પ્લેટમાં ઢાળી દઈશું. આપણે ડીશમાં સરસ મજાનું ઘી લગાવી દીધું છે. હવે આપણે એડ કરી દઈશું સુખડી આપણી સરસ મજાની. હવે આમાં આપણી સુખડી સરસ તૈયાર થઈ ગઈ છે. હવે આપણે તાવીથાની મદદથી સરસ મજાની આપણે તેમાં ઢાળી દઈશું. પછી નાના નાના ચોરસ જેવા તમને પસંદ આવે એવા આપણે પીસ કરી લેવાના છે. સરસ પોચી દાણેદાર આપણી સુખડી તૈયાર થઈ ગઈ છે. હવે આપણે સુખડી સરસ મજાની થોડીક વાર ઠંડી થવા દેશું અને થોડાક ઉપરથી ખસખસ આપણે વેરી દેશું. ખસખસથી સો સરસ આવે અને ખસખસ આમે આપણા શરીરમાં ખૂબ જ ગુણકારી છે, ઠંડા ખસખસ ખાવામાં. એટલે આપણે સરસ મજાની હવે તૈયાર થઈ ગઈ છે. ખસખસ ઝીણા છે, મોટો દાણો નથી. તો હવે આપણે થોડીક વાર પછી પીસ કરશું. ગરમા ગરમ આપણી સુખડી તૈયાર છે. આપણી સુખડી હવે એકદમ ઠંડી થઈ ગઈ છે. હવે આપણે ચોરસ પીસ કરી લઈશું સરસ મજાના. જેવડા આપણને ગમે તેવડા આપણે પીસ બનાવવાના. તો બહુ મસ્ત આપણે સુખડી તૈયાર થઈ ગઈ છે અને પીસ આપે આપણે બનાવી લઈશું. આપણા પીસ ચોરસ તૈયાર થઈ ગયા છે. આપણે પીસ હવે કાઢીએ. એક એક પીસ આપણે બારે હવે મૂકીએ. એક એક પીસ. હવે આપણી સુખડી સરસ મજાની સોપ તૈયાર થઈ ગઈ છે. એકદમ પોચી અને દાણેદાર આપણી સુખડી બની ગઈ છે, તમે જોઈ શકો છો. તો આવી સુખડી આપણે ઉંમરવાળા માણસો હોય આપણે ઘરમાં, તો આપણને આવી મીઠી વસ્તુ આપણને પસંદ આવે. અને અત્યારની જનરેશન છોકરાઓને વરસાદની ઋતુમાં મેગી છે, પીઝા છે, નૂડલ્સ છે, એવી બધી વસ્તુ તેમને પસંદ આવે. અને આપણને આ મીઠી વસ્તુ હેલ્ધી, આપણા માટે ગુણકારી, ફાયદાકારી અને એકદમ બધા નાનાથી મોટાને ભાવે એવી આ સુખડી આપણે ખાઈએ એટલે આપણને આખો દિવસ આપણને ફૂર્તિ અને તંદુરસ્તી આપણા શરીરમાં રહે છે. તો આવી જાઓ બધા. વરસાદ ઝીણો ઝીણો આવે છે અને ગરમા ગરમ સુખડી ખાવા. તો કોને કોને સુખડી ભાવે છે? આવી સરસ ગરમ ગરમ સુખડી, વરસાદ આવે છે, આવી જાઓ બધા સુખડી ખાવા. આપણે સાથે મળીને સુખડી ખાઈએ. તો એકદમ સોફ્ટ અને પોચી દાણેદાર સુખડી બની છે. તો તમે જોઈ શકો છો. સરસ મજાની મોંમાં મૂકતા જ સરસ ઓગળી જાય એવી સુખડી બની છે. તમે પણ આવી રીતે એક સુખડી બનાવજો અને કોમેન્ટ કરજો તમે સુખડી ભાવે છે કે નહીં. એ રીતે આપણે જય શ્રી કૃષ્ણ. ફરી મળીશું નવી રેસીપીમાં.